લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં ભગવાન જગન્નાથજીની 17મી ભવ્ય અને સુંદર રથયાત્રા નીકળી. ડભોઈમાં વડોદરા ભાંગોળ પાસે બદ્રીનારાયણ મંદિરે 17મી ભગવાન જગન્નાથજીની ભવ્ય અને સુંદર રથયાત્રા નીકળી. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ચાંદીના રથ પર સવાર થઈ નગર ચર્ચાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતા. રથયાત્રામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ સાહેબ, ડભોઈ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો તથા કોંગ્રેસ પક્ષના અગ્રણી આગેવાનો વિશ્વેશ પટેલે, સુધીર બારોટ, તાલુકા પ્રમુખ અને બીજા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. રથયાત્રા રૂટ વડોદરા ભાંગોળ પટેલ વાગાથી ટાવર, લાલ બજાર, જૈન વાગા સહિત મુખ્ય માર્ગો પરથી પસાર થઈ છે. રથયાત્રા ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન સાથે બેન્ડ બાજા, ડીજેના ઢોલ નગારા તાલ સાથે સરસ ભક્તિમય વાતાવરણ બની ગયું હતું અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં હજારો ભક્તો અને અનેક ધાર્મિક સંતોએ હાજરી આપી. એક સાથે અનેક ભક્તોએ રથયાત્રાના રૂટ પર પ્રસાદ સાથે નાસ્તાના શરબત અને પીવાના પાણીના સ્ટોલ ઊભા કર્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાના માહોલ સાથે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર.